તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે શીખીશું આપણે વોટ્સઅપમાં કોઈ પણ સ્ટેટસ અપલોડ કરતી વખતે એમાં ગીત કઈ રીતે લગાવવું। મિત્રો, પહેલાં વોટ્સઅપમાં એ ઓપ્શન નહોતું, બટ હવે રિસેન્ટલી વોટ્સઅપે એ ઓપ્શન આપી દીધું છે અને વોટ્સઅપમાં પણ હવે તમે ગીત લગાવી શકો છો। જેવી રીતે તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ઓપ્શન હતું, એ હવે વોટ્સઅપમાં પણ આવી ગઈ છે। તમે ફોટામાં પણ ગીત લગાવી શકો છો, વિડીયોમાં પણ લગાવી શકો છો। બંને પ્રોસેસ મિત્રો જણાવીશું। તો આ વિડીયોમાં છેલ્લે સુધી બના જાઓ। તો ચાલો ગાઈસ, આ વિડીયો શરૂ કરીએ। શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટીના આઇકન પ્રેસ કરી અને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો છો। તો ચાલો ગાઈસ, આ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તમારે વોટ્સઅપ એપ્લિકેશનને અપડેટ કરી લેવાની છે। વોટ્સઅપ એપ્લિકેશન અપડેટ કરી ઓપન કરશો એટલે કાંઈક આ રીતે આવી જશે। હવે મિત્રો, તમારે જવાનું છે સ્ટેટસમાં જઈ અને તમારે વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે, જે તમારે અપલોડ કરવાનો હોય એ વિડીયો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે। તો હું કોઈ એક વિડીયો સિલેક્ટ કરી લઉં છું। દાખલા તરીકે મારે કોઈ વિડીયો છે, મારે સિલેક્ટ કરવો છે, મારે એને અપલોડ કરવો છે, તો એ વિડીયો હું અહીંથી સિલેક્ટ કરી લઉં છું। તો આપણો કોઈ વિડીયો છે, દાખલા તરીકે આપણો આ વિડીયો છે, આપણે આને અપલોડ કરવો છે, તો આની ઉપર ટાઈપ કરો છે, ટાઈપ કરશો એટલે વિડીયો આવી જશે। હવે તમારી સામે કંઈક આ રીતે આવી જશે। હવે મિત્રો, અહીંયા ઉપર જોઈ શકો છો એક મ્યુઝિકનો આઇકન છે, આ રીતનો રીતનો આઇકન છે, એમાં ટાઈપ કરવાનો છે। ટાઈપ કરશો એટલે તમારું જે લાઇબ્રેરી છે ખુલી જશે। તમારે આમાંથી જે ગીત સિલેક્ટ કરવું હોય એથી સિલેક્ટ કરવાનું છે। આવી રીતે તમે સિલેક્ટ કરી શકો છો। તમે સર્ચ પણ કરી શકો છો। સર્ચ કરી આપણે અહીંથી સર્ચ કરી લઈએ લગ્ન ગીત। તો આ રીતે લગાડી તેને આપણે આ એરો ઉપર ટેપ કરી દેવો છે, એટલે ઉપર ટેપ કરશો એટલે આ ગીત છે સેટ થઈ જશે। મસ્ત લાગે છે। હવે મિત્રો, આવી રીતે તમે ફોટોમાં પણ એડ કરી શકો છો। ફોટોનો બતાવી દો તમને, ફોટોમાં પણ સેમ પ્રોસેસ છે મિત્રો। તમારે કોઈ ફોટો સિલેક્ટ કરવાનો છે, સિલેક્ટ કરી ગીતો પર ક્લિક કરી ફરીથી ગીત ઉપર સિલેક્ટ કરી ત્યાંથી ગીત સિલેક્ટ કરી લેવાનું છે। આવી રીતે તમે ગીત લગાડી શકો છો। તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે કોઈ પણ ફોટોમાં કે વિડીયોમાં ગીત લગાવી શકો છો। તમે અહીંયા જોઈ શકો છો, મસ્ત લાગે છે। જોઈ શકો છો, આવી રીતે થઈ ગયું। તો ગાઈસ, આજના વિડીયોમાં આટલું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો। ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।